થાઇરોઇડ શું છે? શું થાઇરોઇડ બહુ સિરિયસ છે? થાઇરોઇડ ક્યોર કરી શકાય કે ના કરી શકાય? થાઇરોઇડમાં કયા કયા લક્ષણો થાય છે? અને થાઇરોઇડમાં શું કરવું જોઈએ કે શું ના કરવું જોઈએ? તો સૌથી પહેલાં થાઇરોઇડ શું છે? થાઇરોઇડ એક હોર્મોન એટલે કે અંતઃસ્રાવ બનાવતી ગ્રંથિ છે. તે આપણા નેકમાં આવેલી હોય છે અને તેનો શેપ બટરફ્લાય જેવો હોય છે. તે શરીરના મેટાબોલિઝમ એટલે કે ચયાપચય ઉપર કાર્ય કરે છે અને શરીરના બીજા એવા ઘણા કાર્ય છે જેના ઉપર તે મહત્વપૂર્ણ અસર કરે છે. થાઇરોઇડ જો બરાબર રીતે કાર્ય ન કરે તો આપણા શરીરમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. હવે આપણે જોઈએ કે શું થાઇરોઇડ ખરેખર સિરિયસ છે? સૌથી પહેલાં તો થાઇરોઇડ ટાઈમસર ડિટેક્ટ થવું જોઈએ અને ટાઈમસર ડિટેક્ટ થયા પછી પણ થાઇરોઇડ કંટ્રોલમાં રહેવું જોઈએ. જો તે દવાથી કંટ્રોલમાં રાખવામાં આવે તો થાઇરોઇડને કારણે કોઈ પણ ખરાબ અસર નથી થતી, પરંતુ જો દવા લેવામાં ન આવે અને થાઇરોઇડ ડિસ્ટર્બ રહે તો તે ચોક્કસથી સિરિયસ અસર કરી શકે છે. હવે આપણે જોશું કે થાઇરોઇડના કારણે કયા કયા લક્ષણો થાય છે, પરંતુ એના પહેલાં તમે અમારા પ્રોગ્રામમાં જોડાઈ શકો છો, જે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થાય છે, જેમ કે વુમન વેલનેસ યોગ, પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગ વર્કશોપ અને ગર્ભ સંસ્કાર વર્કશોપ. તેના માટેની ડિટેલ નીચે આપેલી છે, તમે અમારો કોન્ટેક્ટ ચોક્કસથી કરી શકો છો. હવે આપણે જોશું કે થાઇરોઇડમાં કયા કયા લક્ષણો થાય છે. તો સૌથી પહેલાં તો થાઇરોઇડ હોર્મોન વધારે છે કે ઓછો છે એના ઉપરથી તેના લક્ષણોનો આધાર રહેલો છે. તો સૌથી પહેલાં થાઇરોઇડ જ્યારે વધારે પ્રમાણમાં હોર્મોન્સ પ્રોડ્યુસ કરે તેને કહેવાય છે હાઇપરથાઇરોઇડિઝમ. જ્યારે પણ હાઇપરથાઇરોઇડિઝમ હોય ત્યારે TSH હોર્મોન્સનું લેવલ ઓછું હોય છે. અને આમાં કયા પ્રકારના લક્ષણો થાય છે? તો સૌથી પહેલાં તો વજન ઓછું થઈ જાય છે, ઊંઘ પણ ઓછી થઈ જાય છે. આ ઉપરાંત ચિંતાઓ થાય છે, હૃદયના ધબકારા વધી ગયા હોય તેવું લાગે છે અને ખૂબ ગરમી લાગે છે. આ બધા લક્ષણો છે હાઇપરથાઇરોઇડિઝમના. હવે જો થાઇરોઇડ ગ્રંથિ ઓછા હોર્મોન પ્રોડ્યુસ કરે એટલે કે હાઇપોથાઇરોઇડિઝમ, અને હાઇપોથાઇરોઇડિઝમમાં TSHનું પ્રમાણ વધારે હોય છે. હવે જોઈએ હાઇપોથાઇરોઇડિઝમમાં કયા કયા લક્ષણો હોય છે. તો તેના લક્ષણો છે વજન વધી જાય છે, કોન્સ્ટિપેશન રહે છે, ઊંઘ બહુ જ વધારે આવે છે, આ ઉપરાંત થકાવટ લાગે છે અને ઠંડી સહન નથી થતી. આ બધા લક્ષણો છે હાઇપોથાઇરોઇડિઝમના. હવે આગળ આપણે જોશું કે થાઇરોઇડ ક્યોર થઈ શકે કે ના થઈ શકે. સૌથી પહેલાં તો થાઇરોઇડ થવાના કારણો કયા છે તેના ઉપર આધાર રહેલો છે કે થાઇરોઇડ ક્યોર થશે કે નહીં થાય. તેના માટે ડૉક્ટર્સ અમુક રિપોર્ટ્સ કરાવે છે. આ રિપોર્ટ્સ કરાવ્યા પછી જો થાઇરોઇડનું કારણ હોય ઓટોઇમ્યુન ડિસીઝ તો તે નેચરલી ક્યોર થવું થોડું ડિફિકલ્ટ છે. તેના માટે ચોક્કસથી રેગ્યુલર દવા લેવી પડે છે. ઘણીવાર 3 મહિના સુધી દવા લીધા પછી કોઈ પણ પેશન્ટ રિપોર્ટ કરાવે છે અને રિપોર્ટ નોર્મલ આવે છે તો તે પોતાની રીતે દવા બંધ કરી દે છે, પરંતુ ડૉક્ટરની સલાહ લીધા વગર દવા બિલકુલ પણ બંધ ના કરવી જોઈએ. હવે જ્યારે થાઇરોઇડનો પ્રોબ્લેમ થાય છે ત્યારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો દવા રેગ્યુલરલી લેવી જોઈએ. આ ઉપરાંત વજન નિયંત્રિત રાખવું જોઈએ, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ, બેલેન્સ ડાયટ લેવું જોઈએ અને બેલેન્સ ડાયટમાં સ્પેશિયલી ગ્રીન લીફી વેજીટેબલ્સ, હોલ ગ્રેઇન અને ફ્રૂટ્સનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. આલ્કોહોલ અને સ્મોકિંગ બંધ કરવું જોઈએ. તો થાઇરોઇડને કંટ્રોલમાં રાખવાનો એક મંત્ર છે હેલ્ધી લાઇફસ્ટાઇલ અને રેગ્યુલર મેડિકેશન. દોસ્તો, થાઇરોઇડને લગતા બધા જ પ્રશ્નોનો જવાબ તમને ચોક્કસથી મળી ગયો હશે. તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે ચોક્કસથી જણાવજો. આ ઉપરાંત થાઇરોઇડને લગતા જો કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમે તેનું સોલ્યુશન આપવાનો જરૂરથી પ્રયત્ન કરશું. પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો તો અમારા પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગ વર્કશોપમાં આપ જરૂરથી જોડાઈ શકો છો, જેમાં આપ શીખશો યોગ, ડાયટ, જરૂરી હેબિટ્સ, ડેલી રૂટીન કેવું હોવું જોઈએ અને હસબન્ડ વાઇફ વચ્ચેનું ટ્યુનિંગ. આ બધું અમારા આ વર્કશોપમાં તમે ચોક્કસથી શીખી શકશો. અને આ ઉપરાંત જો આપ પ્રેગ્નન્ટ છો તો અમારા ગર્ભ સંસ્કારના વર્કશોપમાં પણ જરૂરથી જોડાઈ શકો છો. અગર આપ સુરતમાં છો તો અમારી સાથે ઓફલાઈન પણ જોડાઈ શકો છો અને સુરતના બહાર છો તો અમારા ઓનલાઈન વર્કશોપમાં પણ જરૂરથી જોડાઈ શકો છો. કોન્ટેક્ટ કરવા માટે નીચે ડિટેલ્સ આપેલી છે, તમે જરૂરથી સંપર્ક કરજો અને અમારી સાથે જરૂરથી જોડાજો.